સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ મોર્નિંગ એવરીબડી. સંધાનના માધ્યમથી હું પ્રોફેસર મહેશભાઈ વાઘેલા એનસી બોડીવાલા કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે સૌથી પહેલાં વિધેય એટલે શું એના વિશે સમજવાનું છે. હવે સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો કે આપણે ફંક્શન અને લિમિટ જે પહેલો આપણો ટૉપિક છે એના વિશે ફંક્શન વિશે આપણે વાત કરીશું. ફંક્શન એટલે કે વિધેય. તો વિધેય કોને કહેવાય એ સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે વિધેય, ધારો કે ગણ એ અને બી ખાલી ગણ ન હોય. હવે ગણ એ અને બી ખાલી ગણ ન હોય એનો મતલબ શું થઈ શકે કે જે ગણમાં ફક્ત એક જ કે એકથી વધુ સભ્ય હોય તો એ ગણને આપણે ખાલી ગણ નથી તેમ કહી શકીએ. તો હવે પ્રશ્ન એમ થાય કે ગણ એ અને બી ખાલી ગણ નથી. હવે ગણ એના પ્રત્યેક સભ્યને ગણ બીના અનન્ય ઘટક સાથે કોઈ સંબંધ અથવા સંગતતાથી સાંકળી શકાય તો એને આપણે વિધેય કહી શકીએ. હવે વિધેયને દર્શાવવા માટે આપણી પાસે સંકેત છે એફ ફ્રોમ એ ટુ બી. હવે એફ એથી બી પરનું વિધેય છે એ આપણે એના માટે બોલી શકીએ કે એફ ફ્રોમ એ ટુ બી, એફ એથી બી પરનું વિધેય છે. એમાં આપણે એવું કહી શકીએ કે એ જે એ છે એને આપણે વિધેયનો પ્રદેશ એવું કહી શકીએ. હવે અંગ્રેજીમાં એના માટે ચોક્કસ શબ્દ છે જેને આપણે એવું કહી શકીએ કે ડોમેન ઓફ ધી ફંક્શન, જેને DF વડે આપણે દર્શાવીએ છીએ. હવે જે બી છે એને આપણે એવું કહી શકીએ કે કોડોમેન ઓફ ધી ફંક્શન, એટલે એને કહેવાય કે વિધેયનો સહપ્રદેશ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રદેશ અને સહપ્રદેશ. તો ગણ એ જે આપણને આપેલું છે તો એને આપણે ડોમેન ઓફ ધી ફંક્શન DF વડે દર્શાવીએ છીએ અને જે બી છે એને આપણે સહપ્રદેશ કહીએ છીએ. હવે એના પછીનું આપણી બીજી વ્યાખ્યા એ છે ડોમેન અને કોડોમેન પછી રેન્જ. હવે રેન્જ માટેનો શબ્દ છે ગુજરાતી શબ્દ છે એ વિસ્તાર. હવે વિસ્તારનો અર્થ આપણે એવો કરી શકીએ કે ગણ એમાંથી આપણે જે ઘટકોની પસંદગી કરીએ છીએ હવે એના સંગત પ્રતિબિંબો આપણને બીમાં મળે છે. તો બીમાં જે પ્રતિબિંબો આપણને મળે છે એને આપણે જે ગણ સ્વરૂપે દર્શાવીએ એને વિધેયનો વિસ્તાર કહીએ. બીજા શબ્દોમાં આપણે એવું કહી શકીએ કે સંગત પ્રતિબિંબોના જે ગણ છે એને આપણે રેન્જ ઓફ ધી ફંક્શન, કે જેને આપણે એવું કહી શકીએ કે રેન્જ ઓફ ધી ફંક્શન વિધેયનો વિસ્તાર, એને આપણે RF વડે દર્શાવીએ છીએ. તો RF એટલે રેન્જ ઓફ ધી ફંક્શન અને DF એટલે ડોમેન ઓફ ધી ફંક્શન. તો આ રીતે આપણે બંનેના અર્થ સમજ્યા. સૌથી પહેલાં વિધેયનો અર્થ પણ આપણે સમજી લીધો કે વિધેય એટલે ગણ એ અને બી ખાલી ગણ નથી. ગણ એના પ્રત્યેક સભ્યને કોઈ ગણ બીના અનન્ય ઘટક સાથે કોઈ સંબંધ અથવા સંગતતાથી જો આપણે સાંકળી શકતા હોય તો એને આપણે વિધેય કહી શકીએ. તો પછી આપણે સૌથી પહેલાં વિધેય, ત્યાર પછી એના માટેનું સહપ્રદેશ, પ્રદેશ અને એના માટેનો ત્રીજો શબ્દ કે વિધેયનો વિસ્તાર. હવે એના પરથી આપણે ઉદાહરણ લઈએ કે જેના કારણે આપણે વિધેયનો પ્રદેશ કોને કહેવાય અને એના પછી એનો વિસ્તાર કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ અથવા શોધી શકીએ. તો આપણને પહેલું જે દાખલો આપેલો છે કે F A થી N પ્રકારનું વિધેય છે, બરાબર. અને ગણ એમાં તમને સભ્ય આપેલા છે કે -2, -1, 0, 1 અને 2. હવે વિધેય fx એવા પ્રકારનું વિધેય છે કે fx બરાબર આપણે એવું કહી શકીએ કે x² + 2 એવું તમને આપેલું છે. હવે x² + 2ની અંદર તમારે xની જુદી જુદી કિંમતો મૂકવાની છે. ધારો કે x બરાબર -2 મૂકો છો તો જ્યારે -2 મૂકો તો એને કહેવાય f -2. હવે f -2 મૂકો તો -2નો વર્ગ કરો તો 4 થાય અને 4 + 2 કરો તો 6 થાય. તો આપણને એવું કહી શકીએ કે જ્યારે xની કિંમત -2 હોય ત્યારે વિધેયનો જે વિસ્તારનો પહેલો જવાબ છે એ 6 મળે છે. જ્યારે x બરાબર તમે -1 લો છો તો એ જ પ્રમાણે કે -1 લો છો તો એનો વર્ગ કરો તો +1 + 2 એટલે જવાબ તમને 3 મળે છે. ત્યાર પછી x બરાબર તમે 0 લો છો, બરાબર. 0 લો તો તમને ખ્યાલ આવે એ પ્રમાણે 0 + 2 એટલે 2 જવાબ આવશે. જ્યારે x બરાબર 1 લેવામાં આવે ત્યારે 1નો વર્ગ 1 + 2 એટલે કે જવાબ 3 આવશે. જ્યારે x બરાબર તમે 2 લો છો ત્યારે તમારી પાસે 2નો વર્ગ 4 + 2 એટલે જવાબ 6 આવશે. હવે આ બધામાં
આપણે જે જવાબ આવે છે એ બધાનું રિપીટેશન છે. હવે રિપીટેશન છે એટલે આપણે એને રેન્જ ઓફ ધી ફંક્શન જ્યારે વિધેયનો વિસ્તાર લખીએ તે વખતે તમામ ઘટકો લખતા નથી, પણ રિપીટેડ જે પણ છે એની અવગણના કરીને લખીએ છીએ. સૌથી પહેલાં 2, પછી 3 અને પછી 6. તો આ જે આપણે શોધી શક્યા કે આપણને વિધેયનો પ્રદેશ આપેલો છે અને પ્રદેશ પરથી આપણે એનો વિસ્તાર શોધી શકીએ છીએ. તો પહેલો દાખલો આપણને જે આપેલો છે એના પરથી આપણે વિધેયનો પ્રદેશ છે એના પરથી આપણે વિધેયનો વિસ્તાર શોધી શકીએ. હવે એનાથી વિરુદ્ધ આપણને આપેલું છે બીજો જે દાખલો તમને જોઈ રહ્યા છો તમે, એની અંદર એવું આપેલું છે કે એફ એથી બી પરનું વિધેય છે. હવે એમાં આરએફ આપેલું છે. આરએફનો અર્થ હમણાં જ આપણે સમજ્યા કે એને વિધેયનો વિસ્તાર કહેવામાં આવે છે. પછી વિધેય પણ આપેલું છે. હવે આપણો પ્રશ્ન છે કે વિધેયનો પ્રદેશ કેવી રીતે શોધી શકાય. તો વિધેયનો પ્રદેશ શોધવા માટે આપણી પાસે બીજું ઉદાહરણ છે કે જેની અંદર એફ ફ્રોમ એ ટુ બી એવું આપેલું છે, બરાબર. હવે આરએફ એની કિંમત પણ આપેલી છે -3, 1 અને 0, બરાબર. હવે એફએક્સ બરાબર તમને આપેલું છે કે એફએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 2x - 3. હવે તમારે એક્સની કિંમતો મૂકવાની નથી, તમને વિસ્તાર આપેલો છે એટલા માટે એફએક્સની કિંમતો મૂકવાની. ધારો કે તમે પહેલી એક્સની કિંમત -3 મૂકો છો તો -3 બરાબર 2x - 3. હવે તમે જાણો છો એ પ્રમાણે -3 જે જમણી બાજુ છે એને ડાબી બાજુ લઈ જાઓ તો +3 થઈ જાય, તો 0 બરાબર 2x એવું થઈ શકે. તો x બરાબર 0 એ આપણો પહેલો જવાબ છે. હવે એની જેમ જ તમે ધારો કે એક્સની કિંમત fx બરાબર 1 મૂકો છો તો 1 બરાબર 2x - 3 થાય છે, બરાબર. તો હવે 2x - 3 થાય છે, -3 ને તમે ડાબી બાજુ મૂકી દો એટલે 4 બરાબર 2x થાય. તો તમે લખી શકો કે x બરાબર 2. તો આપણી પાસે જવાબ આવી ગયો x બરાબર 2. અને ત્યાર પછી છેલ્લો જવાબ કે જેમાં fx બરાબર 2x - 3 છે. હવે એની અંદર આપણને વિધેયના વિસ્તારમાં છેલ્લી કિંમત 0 આપી છે, તો 0 બરાબર 2x - 3 આપણે મૂકવું પડે. હવે -3 છે એને તમે ડાબી બાજુ લાવી દો તો 3 બરાબર 2x. તો x બરાબર તમે એવું લખી શકો કે 3/2. હવે આ જે આપણને વિસ્તાર આપેલો હતો એના પરથી તમારે સહપ્રદેશ નહીં પણ પ્રદેશ શોધવાનો છે, જેને આપણે ડીએફ ડોમેન ઓફ ધી ફંક્શન કહીએ છીએ, જેને પ્રદેશ ગણ તરીકે દર્શાવી શકીએ. ગણ છે એટલા માટે એને આપણે છગડીયા કૌંસમાં દર્શાવીએ છીએ, જેનો જવાબ છે 0, 2 અને 3/2. તો આ રીતે તમને જવાબ મળી શકે છે. તો હમણાં જ આપણે જોયું કે પ્રદેશ આપેલો છે તો સહપ્રદેશ એ પણ આપણે બી લઈ શકીએ. અને બીજી વસ્તુ એ છે કે પ્રદેશ આપેલો હોય તો વિસ્તાર શોધી શકીએ, અને વિસ્તાર આપ્યો હોય તો આપણે એના પરથી પ્રદેશ પણ શોધી શકીએ છીએ. હવે એનાથી આગળ વિશેષ વધીએ કે વિધેયના પ્રકારો કયા પ્રકારના હોઈ શકે. તો વિધેયના પ્રકારો આપણને 3 આપેલા છે. હવે 3 પ્રકારોની અંદર આપણે 3 પ્રકારની અલગ અલગ ચર્ચાઓ કરવાની છે. વિધેયનો આપણે પ્રકારની અંદર સૌથી પહેલો પ્રકાર છે એને 1-1 ફંક્શન એટલે કે એક વિધેય એવું કહી શકીએ. એક વિધેય. હવે એક વિધેય એટલે શું એ આપણે પહેલાં સમજવું જોઈએ. તો ધારો કે એફ ફ્રોમ એ ટુ બી, એફ એથી બી પ્રકારનું વિધેય છે. હવે એફ એથી બી પ્રકારનું વિધેય હોય તો આપણે પ્રદેશ ગણમાંથી કોઈ પણ 2 ઘટકની પસંદગી કરવી જોઈએ. ધારો કે તમે 2 ઘટક લો છો કે A1 અને A2, પણ A1 અને A2 ઘટક લો છો તો તમારે પ્રદેશ ગણમાંથી જ લેવાના છે. એટલે આપણે એવું કહી શકીએ કે A1 A2 બિલોંગ્સ ટુ A. અને આ બંને ઘટકોની જે તમે પસંદગી કરી રહ્યા છો એ બંને ઘટકો ભિન્ન હોવા જોઈએ, એટલે કે અલગ અલગ હોવા જોઈએ. એનો અર્થ આપણે એવો પણ કરી શકીએ કે A1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ A2, એટલે બંને ઘટકો ભિન્ન છે. ધારો કે તમે એક્સની કિંમત 1 લો અને એક્સની કિંમત 2 લો, તો આ બંને ઘટકો 1 અને 2ની પસંદગી કરી તો તમે એવું કહી શકો કે 1 બરાબર 2 નથી. હવે 1 બરાબર 2 નથી એટલે બંને ઘટકો ભિન્ન થઈ ગયા. હવે ભિન્ન ઘટકો માટે મળતા પ્રતિબિંબો પણ ભિન્ન હોવા જોઈએ. એક વિધેય માટે આ સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યારે પણ એફ એથી બી પ્રકારનું વિધેય હોય અને કોઈ પણ 2 ભિન્ન ઘટકો માટે મળતા પ્રતિબિંબો પણ ભિન્ન હોય તો એવા વિધેયને આપણે એક વિધેય છે તેમ કહી શકીએ. હવે એના માટેના પ્રતિબિંબો તો A1 નોટ ઇક્વલ્સ ટુ A2 લખેલું છે, તો એનું આપણને જે પ્રતિબિંબ મળે તો FA1 અને FA2 એવા પ્રતિબિંબ મળે, પણ એ પણ ભિન્ન થવા જોઈએ, નોટ ઇક્વલ્સ ટુ.
હવે નોટ ઇક્વલ્સ ટુ આવે એટલે આપણે કહી શકીએ કે ભિન્ન ઘટકો છે, એટલે ઘટકો પણ ભિન્ન અને એના પ્રતિબિંબો પણ ભિન્ન. તો આપણે એવું કહી શકીએ કે આપેલું વિધેય એ એક એક પ્રકારનું વિધેય છે. દાખલા તરીકે આપણે એવું કહી શકીએ કે fx બરાબર x પ્લસ 5, x વત્તા 5ની કિંમત આપણે લીધી. હવે એક્સની કિંમત ધારો કે 1 લો અને એક્સની કિંમત 2 લો છો. હવે તમે જોઈ શકો છો કે આ બંને ઘટકો ભિન્ન છે, 1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 2, બરાબર છે. હવે એના જવાબો આપણે જોઈએ કે f1 મૂકો છો, 1 મૂકી દો તો 1 વત્તા 5 એટલે તમારો જવાબ આવશે 6. હવે જ્યારે તમે 2 મૂકો છો તો તે વખતે f2 આપણે કહી શકીએ છીએ. તો f2 કહી શકો છો ત્યારે 2 વત્તા 5 એટલે જવાબ 7 આવે છે. હવે તમે જોઈ શકો છો કે આપણી પાસે ઘટકો પણ ભિન્ન છે કે 1 બરાબર 2 નથી, અને એવી જ રીતે આપણને મળતા પ્રતિબિંબો 6 અને 7 છે, એટલા માટે 6 અને 7 પણ સરખા નથી. હવે એનો અર્થ એવો થયો કે આપેલું વિધેય એ એક એક પ્રકારનું વિધેય છે કે આપણી પાસે ઘટકો ભિન્ન અને જવાબો પણ ભિન્ન, એના સંગત પ્રતિબિંબો પણ ભિન્ન. તો એના માટે આપણે એવું કહી શકીએ કે આપેલું વિધેય એ એક એક વિધેય છે. વિધેયનો બીજો પ્રકાર છે જેને આપણે અનેકેક વિધેય કહીએ છીએ, અનેકેક, અને અંગ્રેજીમાં એના માટે શબ્દ છે કે મેની વન ફંક્શન. મેની વન ફંક્શન કોને કહી શકાય? તો મેની વન ફંક્શન એવું કહી શકાય કે એફ ફ્રોમ એ ટુ બી એ દરેક વખતે આપણને લાગુ પડશે જ, એટલે એફ એથી બી પ્રકારનું વિધેય છે. હવે આપણે જે શબ્દ વાપરીએ છીએ એ શબ્દ એનો એ જ છે કે કોઈ પણ બે ભિન્ન ઘટકો પ્રદેશગણના, એટલે ધારો કે તમે લો છો A1 A2 બિલોંગ્સ ટુ A1 અને A2 પ્રદેશગણના સભ્ય છે, અને પરંતુ તમારે એવું લક્ષમાં લેવાનું છે કે A1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ A2. A1 અને A2 બંને સરખા નથી, એટલે ભિન્ન ઘટકો છે, પરંતુ તમારો જવાબ જે આવી રહ્યો છે એ જવાબ સમાન હોવો જોઈએ. હવે સમાન હોવો જોઈએ એનો મતલબ શું થઈ શકે કે FA1 એટલે A1નું પ્રતિબિંબ અને FA2 એટલે A2નું પ્રતિબિંબ, એટલે કે એનો જવાબ એ સમાન થવું જોઈએ. જ્યારે ઘટકો ભિન્ન હોય અને એના જવાબો સમાન આવતા હોય ત્યારે આપણે એવું કહી શકીએ કે આપેલું વિધેય એ અનેકેક વિધેય છે. હવે આ જે ઉલ્લેખનીય બાબત છે કે ઉદાહરણ જો લઈએ તો એનાથી વધારે સ્પષ્ટ કરી શકાય તેમ છે. તો ધારો કે fx બરાબર તમારી પાસે x² છે અને તમે લો છો x બિલોંગ્સ ટુ z, બરાબર. એટલે x બિલોંગ્સ ટુ ઝેડનો મતલબ તમે શું કરો છો? તો એક્સની કિંમત ઝેડમાંથી લેવાની છે. હવે એક્સની કિંમત ઝેડમાંથી લેવાની હોય તો એક્સની કિંમત તમે માઇનસ પણ લઈ શકો, પ્લસ પણ લઈ શકો અને શૂન્ય પણ લઈ શકો. ધારો કે તમે બે ભિન્ન ઘટકની પસંદગી કરી, ધારો કે એક્સ બરાબર તમે -2 લો છો અને એક્સ બરાબર 2 લો છો. હવે તમે જાણો છો એ પ્રમાણે -2 અને +2 એ બંને ઘટકો કેવા છે? ભિન્ન છે, જુદા જુદા છે. નોટ ઇક્વલ્સ ટુ આપણે લખ્યું, એનો મતલબ ભિન્નને આપણે સંકેતમાં દર્શાવવું હોય તો નોટ ઇક્વલ્સ ટુ. હવે એના તમે જવાબો જોઈ શકો છો કે f-2 અને f+2. હવે f-2 મૂકો તો -2નો વર્ગ કરો તો જેનો જવાબ 4 આવે છે, અને 2નો વર્ગ કરો તો પણ જવાબ તમારી પાસે 4 આવે છે. હવે આપણો પ્રશ્ન એ છે કે જ્યારે પણ તમે ઘટકની પસંદગી કરો છો ત્યારે ઘટકો જુદા હોવા જોઈએ, પરંતુ એનો જવાબ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો જ્યારે ઘટકો જુદા અને જવાબો સમાન, તો એના માટે આપણી પાસે જે વિધેય છે એને અનેકેક વિધેય કહી શકીએ. હવે બંનેનું કમ્પેરિઝન, સરખામણી તમે જોઈ શકો છો કે ઘટકો ભિન્ન અને એના સંગત પ્રતિબિંબો સરખા તો અનેકેક વિધેય, પરંતુ ઘટકો સરખા ન હોય, ભિન્ન હોય અને એના માટે પ્રતિબિંબો પણ ભિન્ન હોય તો એને એક એક વિધેય કહેવાય. હવે વિધેયનો ત્રીજો પ્રકાર છે જેને આપણે અચળ વિધેય કહીએ છીએ. અચળ વિધેય કોને કહેવાય? અંગ્રેજીમાં એના માટે શબ્દ છે કોન્સ્ટન્ટ ફંક્શન. હવે અચળ વિધેય કોને કહેવાય? તો f ફ્રોમ a ટુ b નું વિધેય છે, બરાબર. હવે fx બરાબર તમે લો છો કે fx બરાબર ધારો કે 7 અને x બિલોંગ્સ ટુ r લો છો. r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ, બરાબર. હવે તમારી પાસે fxની કિંમત 7 છે. હવે ધારો કે કોઈ પણ ઘટક લો, બરાબર, એટલે આપણી પાસે અચળ વિધેયને શાબ્દિક રીતે દર્શાવવું હોય તો કેવી રીતે બોલી શકાય? તો જ્યારે f a થી b પ્રકારનું વિધેય હોય અને પ્રદેશગણના કોઈ પણ ઘટક માટે, પહેલામાં આપણે એવું લીધું કે બંને ઘટકો ભિન્ન હોવા જોઈએ, બંનેમાં અચળ વિધેય સિવાયના જે એક એક વિધેય છે અને અનેક એક વિધેય છે, બંનેમાં આપણે વાત કરી કે બે ભિન્ન ઘટકો માટે મળતા પ્રતિબિંબો. અહીંયા આપણે એક શબ્દ બદલીએ છીએ
કે કોઈપણ ઘટક માટે પ્રદેશગણના કોઈપણ ઘટક માટે મળતું પ્રતિબિંબ એક જ હોય. હવે એક એટલે આંકડામાં નથી આપણે સમજવાનું, એને સમજવાનું છે કે એક જ હોય એનો મતલબ કે દરેક વખતે એક સરખું અને અચળ રહેતું હોય. તો એવા વિધેયને આપણે અચળ વિધેય કહી શકીએ. ઉદાહરણ તરીકે હમણાં જ આપણે લીધું કે fx બરાબર 7 અને x બિલોંગ્સ ટુ r. હવે એક્સની કિંમત તમે જુદી જુદી મૂકો. ધારો કે એક્સ બરાબર તમે 1 મૂકો છો, તો એક્સ બરાબર 1 મૂકવાથી f1ની કિંમત 7ની 7 રહે છે, એમાં કોઈ ફરક પડતો નથી. ધારો કે એક્સની કિંમત 2 મૂકો છો તો પણ તમારી પાસે જવાબ 7નો 7 રહે છે. તમે જો 0 મૂકો છો તો પણ જવાબ તમારી પાસે f0 બરાબર 7નો 7 રહે છે. હવે કહેવાનો ભાવાર્થ એમ છે કે કોઈ પણ ઘટક પ્રદેશગણમાંથી તમે પસંદ કરો છો, પરંતુ તેનો જવાબ અથવા તો તેનું પ્રતિબિંબ દરેક વખતે એક સરખું રહેતું હોય તો આપણે એવું કહી શકીએ કે આપેલું વિધેય એ અચળ વિધેય છે. તો આપણે 3 વિધેયના પ્રકારો જોઈ લીધા. પહેલું એક વિધેય, બે ભિન્ન ઘટકો માટે મળતા પ્રતિબિંબો ભિન્ન હોય તો આપણે એવું કહી શકીએ કે આપેલું વિધેય એક વિધેય છે. શબ્દમાં સામાન્ય ફેરફાર સાથે અનેક વિધેયની વ્યાખ્યા, તો અનેક વિધેયમાં ઘટકો ભિન્ન હોય પરંતુ મળતા પ્રતિબિંબો સમાન હોય તો આપણે એવું કહી શકીએ કે આપેલું વિધેય અનેક વિધેય છે. અને અચળ વિધેયમાં બે ભિન્ન ઘટકોની વાત નથી કરતા, આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ ઘટક પ્રદેશગણનું હોય અને એનું મળતું પ્રતિબિંબ જે આપણે સહપ્રદેશમાંથી મળે છે એ પ્રતિબિંબ દરેક વખતે એક સમાન એક ધાર્યું અચળ રહેતું હોય તો આપણે એવું કહી શકીએ કે આપેલું વિધેય અચળ વિધેય છે. 3ના આપણે ઉદાહરણ જોયા અને ઉદાહરણ પરથી આપણે એવું નક્કી કરી શકીએ કે અચળ વિધેય કોને કહેવાય, એક વિધેય કોને કહેવાય, અનેક વિધેય કોને કહેવાય. તો તમારા માટે યુનિવર્સિટીમાં બહુ જ અગત્યનો પ્રશ્ન પૂછાય છે કે વિધેય એટલે શું અને વિધેયના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો, જે તમારે બહુ જ અગત્યના પ્રશ્ન તરીકે ઉપયોગ કરી શકાય. હવે ત્યાર પછીનું આપણે જુદા જુદા વિધેય ખરા કે આપણે એકને અચળ વિધેય, પરંતુ એના પછી પણ આગળ આપણને ઇક્વલ ફંક્શન એટલે શું કહેવાય તો સમાન વિધેય. હવે સમાન વિધેય કોને કહી શકાય? ઇક્વલ ફંક્શન એટલે કે સમાન વિધેય. હવે સમાન વિધેયમાં તમે જોઈ શકો છો કે સમાન વિધેય કોને કહેવાય.